હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હવે આપણે છે બાળકો, અગાઉ ઘણું બધું રિવિઝન કરેલું, પણ હવે ફરીથી આપણે છે એ ઓનલાઈનના મોડમાં પહોંચ્યા છીએ. એટલે ગાલા અસાઇનમેન્ટ જે આપણી આવતી હોય છે એના પેપર સોલ્યુશનથી શરૂઆત આપણે કરશું. અને સૌથી પહેલાં બેટા આપણે છે એ જેટલું ઓબ્જેક્ટિવ આવે છે એનું પહેલાં આપણે પેપર સોલ્યુશન કરવાની શરૂઆત કરીએ છીએ. અને પછી આપણે જેટલું પણ બોર્ડવર્ક કરવું પડશે ગ્રામર માટે એ બોર્ડવર્ક પણ કરશું. તો પહેલાં પેપર નંબર 1 સેક્શન એ, એની અંદર સૌથી પહેલાં છે એ આપણે આપ્યું છે ટ્રુ ઓર ફોલ્સ. પહેલું વાક્ય બેટા એમાં લખ્યું છે કે વોલ્ટ એન્ટરટેઇન હિમસેલ્ફ વિથ ડિઝનીલેન્ડ એઝ સ્ટ્રેન્જર્સ ડીડ. હવે સૌથી પહેલાં તો તમને છે એવું કહે છે કે ભાઈ વોલ્ટ એન્ટર્ડ હિમસેલ્ફ, વોલ્ટ છે પોતે, એન્ટરટેઇન એનો મતલબ થાય મનોરંજન લેતો હતો, હિમસેલ્ફ મતલબ કે પોતે, વિથ ડિઝનીલેન્ડ એઝ સ્ટ્રેન્જર ડીડ જેવી રીતે કોઈ અજાણ્યો વ્યક્તિ લેતો હોય તો ત્યાં ટ્રુ આવશે, કારણ કે પોતે પણ ખરેખર છે ત્યાં રખડતો ભટકતો, એટલે એ ટ્રુ છે. બીજું લખેલું છે બ્લેક એન્ડ્સ લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ. જે કાળી કીડીઓ છે એમને મધ જેવું જે પ્રવાહી આવે એ ખાવું ખૂબ પસંદ છે, તો એમાં પણ આવશે ટ્રુ, કારણ કે કીડીઓને છે હની જેવું જે પ્રવાહી આવે એ ખાવું પસંદ છે. વેન વી બ્રીથ there is a microscopic movement of the cranial bones. જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં એક અતિ સૂક્ષ્મ હલનચલન થાય છે. શેમાં? તો કે ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સનો મતલબ શું થાય? આપણી ખોપડીના હાડકાં. તો એમાં પણ આવશે ટ્રુ. હેલન આસ્ક ધ રાઇટર્સ ટુ ફાઇટ ફોર ધેર કન્ટ્રીઝ વિક્ટરી ઇન ધ વોર. હેલન કામદારોને કહે છે કે એ યુદ્ધની અંદર પોતાના દેશની જીત માટે છે તે લડે. તો ત્યાં જે છે બેટા એ શું આવશે? ફોલ્સ, કારણ કે હેલન કોઈને લડવાનું કહેતી નથી, એ તો બધાને યુદ્ધની સામે હડતાલ પાડવાનું કહે છે. પછી છે સિમિલર વર્ડ, એમાં 5 નંબરમાં તમને આપવામાં આવ્યું છે એકનોલેજ, અને એકનોલેજનું ગુજરાતી બેટા થાય જાણીતું. બરાબર, ખાસ ગુજરાતી નોંધ કરતા રહેજો. એકનોલેજનું ગુજરાતી થાય જાણીતું, અને જવાબ જે છે એની અંદર આવશે બેટા વેલ નોન. પછી 6 નંબરમાં છે વિગોરિયસ. વિગોરિયસનું ગુજરાતી થાય છે વિગોરિયસ જે છે એનું ગુજરાતી થાય છે સખત અથવા તો કડક. એની માટે બેટા તમારે આન્સર જે છે એ લેવાનો છે ટફ. કયો આન્સર લેવાનો? ટફ. પછી તમને આપવામાં આવ્યું છે 7 નંબરમાં ટૂડ. ટૂડ જે છે એનો મતલબ થાય ફરવું, મુલાકાત લેવી, એટલે એની માટે બેટા આન્સર તમારે કયો લેવાનો થશે? વિઝિટેડ. કયો આન્સર લેવાનો છે? વિઝિટેડ. પછી 8 થી 10માં તમારે ફંક્શન ઓળખવાના છે. બરાબર, તો 8 નંબરમાં પહેલાં લખ્યું છે કે શ્રદ્ધા એક્ટ્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એની વન. શ્રદ્ધા એક્ટ્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એની વન. તો ત્યાં જે છે બાળમિત્રો ટુ આપેલું છે તમને. બરાબર, અને ટુવાળી રચના શેની અંદર આવે? તો કે રિઝલ્ટની અંદર, એટલે ત્યાં તમારે શું લેવાનું થશે? રિઝલ્ટ. પછી છે 9 નંબરમાં હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટર્જીઝ એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ. તો આની અંદર તમને દેખાય છે ધ સેમ એઝવાળી રચનાનો ઉપયોગ થયેલો છે. તો સેમ એઝવાળી રચના છે તે શેની અંદર આવશે? ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. પછી તમને આપવામાં આવ્યું છે એની અંદર આઈ વુડ રાધર લિસન ટુ ઓલ્ડ હિન્દી સોંગ્સ દેન વોચ અ હિન્દી મૂવી. તો અહીંયા તમને વુડ રાધર શબ્દ આપવામાં આવ્યો છે, જે શું બતાવે છે? એક્સપ્રેસિંગ ચોઇસ, એટલે ત્યાં તમારે લેવાનું થશે એક્સપ્રેસિંગ ચોઇસ. ત્યાર પછી છે બેટા 11 નંબરની અંદર તમને આપવામાં આવ્યું છે કે રાજુ સેડ વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. તે શા માટે છે ને સફરજનનું જ્યુસ છે તે બનાવ્યું નહીં? તો જાગુ સેડ, એમાં લખ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પાસ્ટની રચનામાં કાં તો ઇફ સાથે પૂર્ણ ભૂતકાળ આવે, કાં હેડ પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ અન્ય શબ્દ આવે. આમાં તમને દેખાય જ છે કયા ઓપ્શનમાં આપ્યું છે તમને? બી ફોર બોમ્બે, કે ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ.
પછી તમને છે બેટા આપવામાં આવ્યું છે 12 નંબરની અંદર, જયુ સે હાઉ ઇઝ યોર સ્માર્ટફોન, કે ભાઈ તારો સ્માર્ટફોન જે છે ને તે કેવો છે. તો એની માટે આન્સર એની અંદર છે ક્રિશુમાં કે કમ્પેરિંગ, ડિગ્રી વાપરવાની કીધી છે, બરાબર. કમ્પેરિંગ એટલે શું વાપરવાનું હોય? ડિગ્રી વાપરવાની. તો જોઈએ આપણે કઈ ડિગ્રીનું વાક્ય સાચું છે. તો એમાં લખ્યું છે સૌથી પહેલાં તો એ કે ઇટ ઇઝ બેટર દેન એની અધર સ્માર્ટફોન્સ. આ નો આવે, કારણ કે એની અધર આવે ને પછી બહુવચન નહીં આવે. વેરી ફ્યુ ફોન્સ આર સ્લિમ એઝ, એમાં એક જ એઝ આપ્યું. ઇટ ઇઝ રિયલી સ્લિમ, આમાં તો ડિગ્રી જ નથી. ડી ઇટ ઇઝ સ્લિમર દેન એની અધર ફોન, આ આપણો આન્સર છે ડી ઓપ્શન, કે ઇટ ઇઝ સ્લિમર દેન એની અધર ફોન. કારણ કે આ કઈ ડિગ્રી થશે ખબર છે? કમ્પેરેટિવ ડિગ્રી. 13 નંબરમાં તમને આપ્યું છે લિઝા સેડ મિસ્ટર મહેતા's ટેમ્પરામેન્ટ ઇઝ ક્વાઇટ હોટ ટુ ડીલ વિથ, ડોન્ટ યુ થિંક સો? શ્રીમાન મહેતાનો જે મિજાજ છે તે ઘણો બધો ગરમ છે એમની સાથે વ્યવહાર કરવા માટે. ડોન્ટ યુ થિંક સો, શું તમને છે એવું નથી લાગતું? તો એની અંદર તમને છે આપ્યું છે શું? તો કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધ કરવાનો છે. વિરોધ કરવા માટેનો એની અંદર આપણે શબ્દ લઈએ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટમાં, તો એમાં સૌથી પહેલાં તમને આપેલું શું છે? એમાં તો કંઈ વિરોધવાળું છે નહીં. બીમાં લખ્યું છે કે ટેમ્પરામેન્ટ ઇઝ ટુ હોટ, એ પણ નથી. પછી લખ્યું છે કે હાવ એવર હોટ ઇઝ ટેમ્પરામેન્ટ ઇઝ, હી ઇઝ નોબલ એટ હાર્ટ, અને ઇન્સ્પાઇટ ઓફ હિઝ ટેમ્પરામેન્ટ ઇઝ હોટ. તો એની અંદર બેટા છે ને ઇન્સ્પાઇટ ઓફ વાળી વાક્યરચનામાં ક્યાંય ટુ બી આવતું નથી, એટલે એક જ ઓપ્શન બચે. કયો ઓપ્શન? સી, અને એ જ આપણો જવાબ છે. આગળ વધીએ. ચાલો હવે 14 નંબર, કે જેની અંદર આપ્યું છે તમને કે તારક સેડ, જ્યાં તમને આપ્યું છે બેટા તારક સેડ હાઉ સ્ટ્રેન્જલી નટુકાકા બિહેવ્સ, કે નટુકાકા જે છે ને કેટલું બધું વિચિત્ર રીતે વર્તન કરે છે. તો હવે ત્યાં બરાબર તમે ધ્યાન આપજો કે મેકિંગ સપોઝિશન વાપરવાનું કીધું છે, બરાબર. તો મેકિંગ સપોઝિશનની માટે તમારે છે તે શું લેવાનું થાય? તો કે એઝ ઇફ વાળી રચના લેવાની થાય, અને એ તમને એક જ આપેલી છે, બી ફોર બોમ્બે, કે હી બિહેવ્સ એઝ ઇફ હી વર ધ ઓનર ઓફ ધ શોપ. 15 નંબરમાં તમને લખીને આપ્યું છે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક, અને શેની નીચે અંડરલાઇન કરીને આપી? ટ્વાઇસની નીચે. તો જે શબ્દ નીચે અંડરલાઇન કરી હોય એ શબ્દને આપણે કાઢી નાખવાનો હોય છે, અને પછી આપણે શું કરવાનું હોય છે? તો કે ત્યાં WH ક્વેશ્ચન ટૂંકમાં મૂકવાનો હોય. તો ત્યાં તમને બેટા આપવામાં આવ્યું છે ટ્વાઇસ, એટલે કે 2 વખત થાય. હવે આમાં હાઉ મેની નથી, પણ એની જગ્યાએ કયો વર્ડ આપેલો છે? હાઉ ઓફન, બી ફોર બોમ્બે, કે હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, કે તમારે કેટલી વાર વિચારવું જોઈએ તમે બોલો એની પહેલાં. પછી 16 નંબરમાં લખ્યું છે ક્રેમિંગ આન્સર્સ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ, જવાબો ગોખવા એનાથી તમે સફળતા તરફ જશો નહીં. તો ક્રેમિંગ આન્સર આપણે કાઢવાનું છે, એ માણસ ન કહેવાય, એટલે ત્યાં લેવું પડશે વોટ. પણ કયું વોટ લેવું પડશે તમારે? એ, કે વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ, કે તમને સફળતા તરફ કઈ વસ્તુ દોરી જશે નહીં. 17 નંબરમાં આપેલું છે શી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ ઇનરીચ હર વોકેબ્યુલરી. તો ટુ ઇનરીચ હર વોકેબ્યુલરી આપણે કાઢવાનું છે, કે એની શબ્દ ભંડોળ વધારવા માટે. તો ત્યાં આપણે શેનથી બનાવવું પડશે? વાયથી, કારણ કે કારણ આપ્યું છે તો વાયવાળું એક જ આપ્યું છે ડી, કે વાય ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. 18 નંબરમાં આપ્યું છે કે ઓઈંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ, એટલે કે તેની ઝળહળતા પરિણામને કારણે શી વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની, તેણીને કંપનીની અંદર પસંદ કરવામાં આવશે. તો એમાં તમારે ઓઈંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ આખું કાઢવાનું છે, કે એની ઝળહળતા પરિણામને કારણે. તો હવે ત્યાં તમારે છે એ આન્સર લેવો પડશે કયો? તો કે સી, કે વાય વિલ શી બી સિલેક્ટેડ ઇન ધ કંપની, શા માટે તેણીને કંપનીની અંદર સિલેક્ટ કરવામાં આવશે. આગળ જઈએ આપણે. હવે આગળ તમને છે 31, 32 અને 33 નંબરની આપણે ખાલી જગ્યા લેવાની છે. 2 જ મિનિટ હે બેટા, હું પેજ જરાક સેટ કરી દઉં. 31 બધા, હા બસ અહીંયા આવી ગયા ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાની અંદર તમને આપવામાં આવ્યું છે કે આર્યન ઇઝ રિયલી અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ, ખાલી જગ્યા, એમાં આવશે ગ્લુમી. ગ્લુમીનો મતલબ થાય નિરાશાથી. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ, ખાલી જગ્યા, એની અંદર છે આવશે કન્ક્વિર.
કોન્ક્વીટનો મતલબ થાય વિજય મેળવવો. વિથ એની ટફ સિચ્યુએશન એટલે કે કોઈ પણ છે અઘરી પરિસ્થિતિ. પછી છે હી ડઝ નોટ બિલીવ ઇન ખાલી જગ્યા, એમાં આવશે એક્સ્ટ્રા વેગન્સ. તે જે છે ને તે વધુ પડતા અથવા તો ખોટા ખર્ચાની અંદર માનતો નથી. એક્સ્ટ્રા વેગન્સનો મતલબ થાય ખોટા ખર્ચા. હવે આગળ વધીએ આપણે, ઓબ્જેક્ટિવવાળું બીજું ફાઇન કરીએ. અહીંયાથી 53 નંબરનું જે વાક્ય છે એમાં તમારે જોવાનું છે 53 નંબર, જે ઓબ્જેક્ટિવ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે. એમાં લખ્યું છે બેટા, સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી. કાઉન્સમાં લખેલું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો તમને સો આપ્યું છે બરાબર, એટલે યાદ આવવું જોઈએ કે ધેટ આવે પાછળ. તો સો પછી ધેટ લેવાનું છે. ત્યાં બે આપ્યા છે તમને, એક તો બી અને સી. તો હવે એમાં બીમાં એમ લખ્યું કે શી ફરગેટ્સ ટુ હેવ અર બ્રેકફાસ્ટ, અને સીમાં એમ લખ્યું છે કે શી કુડ ફરગેટ. તો સીધી વસ્તુ છે કે આગળ વર્તમાનકાળ હોય તો પાછળ ભૂતકાળ આવે નહીં, એટલે ત્યાં તમારે કોને લેવું પડશે, બી ફોર બોમ્બે, દેટ શી ફરગેટ્સ ટુ હેવ હર બ્રેકફાસ્ટ. બરાબર, આગળ વધીએ. 54 નંબરનું જે વાક્ય છે, 54 નંબરના વાક્યની અંદર તમને છે બેટા આપવામાં આવ્યું છે, એમાં એમ લખ્યું છે કે વેર સચ અ ટી શર્ટ, કે તમે છે ને એવું ટી શર્ટ પહેરો. કાઉન્સમાં લખ્યું છે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો સચ આવ્યું છે એટલે પાછળ એસ તો લેવું જ પડે. તો એઝવાળા કેટલા આપ્યા આપણને, એક જ આપ્યું છે. એ ઓપ્શન એ, એઝ ઇઝ પ્રિન્ટેડ, કે જે છપાયેલું હોય એમાં પ્રિન્ટ કરેલી હોય. પછી તમને આપવામાં આવ્યું છે 55માં કે મિહિર કાઉન્ટ્સ ધ કરન્સી નોટ. મિહિર જે છે ને તે કરન્સી નોટ એટલે કે ચલણી નોટોને ગણે છે. કાઉન્સમાં લખ્યું એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, મતલબ કે રીત બતાવવાની છે તમારે. તો રીત બતાવવા માટે એઝનો ઉપયોગ થાય, એટલે એ તો આવશે નહીં. બીમાં તો 2 એસ છે, સીમાં એક જ એસ છે અને ડીમાં એક છે. પણ આપણી રચના પ્રમાણે શું આવશે એમાં, સી, એઝ અ કેશિયર ડઝ. બરાબર, સી ઓપ્શન. વેન આઈ વોઝ યંગ, કાઉન્સમાં લખ્યું છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો આમાં હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવે એટલે આપણે બધાને યાદ આવી જ જવું જોઈએ કે યુઝડ ટુનો ઉપયોગ થાય. એટલે ત્યાં તમારે જવાબ કયો લેવો પડશે, એ, કે આઈ યુઝડ ટુ બંક ધ ક્લાસ. પછી આપ્યું છે તમને ધર્મ વિલ આઈધર, ખાલી જગ્યામાં આઈધર આવે એટલે પાછળ ઓર ફરજિયાત આવે. એટલે ત્યાં તમારે આન્સર જે છે તે શું લેવાનો થશે, તો કે આન્સર એમાં તમને 2 આપ્યા છે. એક તો એ કે આઈધર ગો ટુ સર્કસ ઓર ટુ ધ સિનેમા, અને બીજો તો કે આઈધર એક્સેપ્ટ ઓર રિજેક્ટ હિઝ ફ્રેન્ડ્સ પ્રપોઝલ. એટલે 2 આન્સર આમાં લઈ શકાશે. એ પણ લઈ શકાય છે અને બીજું કયું લઈ શકાય છે એની અંદર, ડી પણ લઈ શકાય. એ અને ડી બંને જવાબ આમાં સાચા પડશે. અને કોઈએ મૂંઝાવવું નહીં, બોર્ડ આવી ભૂલ કરતું નથી. આ પેપર સેટ છે એટલે આમાં આવી મિસ્ટેકો થઈ શકે, કોમન બાબત છે. હવે ડાયરેક્ટ આપણે લેવાનું છે બેટા 59 થી 62 નંબર. બરાબર, 59 to 62, કે જેની અંદર તમને શું આપવામાં આવી છે, ખાલી જગ્યાઓ આપવામાં આવી છે. હવે એની અંદર તમને આપવામાં આવ્યું છે સૌથી પહેલાં, હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ, ખાલી જગ્યા. એની જે હાજરી છે ને તે હંમેશા કારણ બની રહે છે. શેનું, તો કે ઇરિટેશન. જવાબ તમારે લેવો પડશે ઇરિટેશન. ઇરિટેશનનો મતલબ થાય ગુસ્સો, કારણ કે ઓફ પછી તમારે શું લખવું પડે, નાઉન લખવું પડશે, અને નાઉન એમાં એક જ છે, ઇરિટેશન. પછી ઇટ ઇઝ બિકોઝ હી હેઝ ઇન્સલ્ટેડ હર સેવરલ ટાઈમ, કારણ કે છે ને એ વ્યક્તિએ તેણીને છે ઘણી બધી વખત શું કરી છે, તો કે અપમાનિત કરી છે. વિધાઉટ ખાલી જગ્યા, તો એની વિધાઉટ ખાલી જગ્યા રીઝન, તો એમાં લેવું પડે એની, કોઈ પણ કારણ વગર. એની શબ્દ મૂકવાનો, વિધાઉટ એની રીઝન, કોઈ પણ કારણ વગર. શી મેક્સ હર સેલ્ફ, ખાલી જગ્યા, એની રિસ્પોન્સિબિલિટી વિધાઉટ ઇઝ હેલ્પ. તો અહીંયા બાળમિત્રો છે ને એક નવો ટૉપિક જે છે એ છે, જેની તમારે નોંધ પણ કરવી પડશે તમારી નોટની અંદર. અહીંયા તમને છે ને મેક લખીને આપ્યું છે ને, મેક. આ મેક શબ્દ છે બેટા એને કહેવાય કોઝલ વર્બ. એની રચના બરાબર તમારી નોટમાં લખી લેજો કે પહેલાં કર્તા આવશે, પછી મેકનું કાળ મુજબનું રૂપ આવે. પહેલાં કોણ, કર્તા, મેકનું કાળ મુજબનું રૂપ. પછી વચ્ચે આવશે સજીવ કર્મ. કોણ આવશે, સજીવ કર્મ. અને પછી લેવાનું ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1. હવે અહીંયા રચના જુઓ તમે, શી આવ્યું, મેકનું કાળ મુજબનું રૂપ મેક્સ આવ્યું, સજીવ કર્મમાં હર સેલ્ફ આવ્યું. એટલે ત્યાં સીધું V1 લેવાનું છે, એટલે કે જવાબ શું લેવાનો, ટેક. હું સીધું તમને એમ કહી દઉં કે ટેક જવાબ આવે, પણ શું કામ આવે એ ન ખબર હોય
તો એ કંઈ કામનું છે નહીં. એટલે આ રચનાને ખાસ નોટ ડાઉન કરી લેજો બેટા. કર્તા મેકનું કાળ મુજબનું રૂપ, પછી આવશે સજીવ કર્મ, પછી લેવાનું છે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. આગળ છે શી ઇઝ નાવ એબલ ટુ હેન્ડલ ખાલી જગ્યા વર્સ્ટ સિચ્યુએશન. ત્યાં તમારે લેવાનો થશે આર્ટિકલ ધ. શું કામ આર્ટિકલ ધ લેવો પડે? તો કે તમને ત્યાં દેખાય છે વર્સ્ટ લખેલું છે, WORST. આપણા છે ને જે વિશેષણ આવે ને વિશેષણ, એમાં બેડ વિશેષણ જે આવે એ પોઝિટિવમાં વપરાય, કારણ કે એ મૂળ વિશેષણ કહેવાય. બેડનું કમ્પેરેટિવ કરો ને તો વર્સ થાય, WORSE. અને જો એનું સુપરલેટિવ કરો ને તો વર્સ્ટ થાય, WORST. અને એ જ તમને ત્યાં આપ્યું છે. અને સુપરલેટિવ ડિગ્રી બેટા આવે એટલે આપણે બધાને જ યાદ આવી જવું જોઈએ કે સુપરલેટિવ ડિગ્રી આવે ને એટલે એ શું કહેવાય, તો કે ત્યાં ધ આર્ટિકલ લગાડવો પડે. બરાબર? એટલા માટે ત્યાં ધ લેવો પડશે. આગળ જઈએ આપણે નેક્સ્ટ પેપરની અંદર બેટા. ચાલો, નેક્સ્ટ પેપર છે આપણું પેપર નંબર 2. અને પેપર નંબર 2ની અંદર સૌથી પહેલાં સેક્શન A. એમાં પહેલું લખ્યું છે The system will override any conflicting file and begin patching any faulty programming. તો આ આવશે ટ્રુ. બરાબર? કારણ કે એ કોઈ પણ છે ને ટૂંકમાં અડચણરૂપ જે ફાઇલ હોય એની ઉપર ઓવરરાઇટ થઈ જશે અને જે કોઈ પણ છે ખામીવાળો પ્રોગ્રામ હશે એને સરખો પણ કરી નાખશે. પેચ શબ્દ અહીંયા વાપરેલો છે. બરાબર? PATCH પેચ, એનો મતલબ થાય સરખું કરવું, સુધારવું. બીજું લખેલું છે સક્સેસ બ્રોટ ટ્રીમેન્ડસ ચેન્જીસ ઇન વોલ્ટ. સફળતાને કારણે છે ને વોલ્ટની અંદર ઘણો બધો બદલાવ આવ્યો હતો. આ કેવું છે? ફોલ્સ છે. બરાબર? એ ટ્રુ છે નહીં, કારણ કે એમાં જરાય બદલાવ નહોતા આવ્યો, એમનેમ જ રહેતો રહે. પછી બેટા અંદર તમને આપ્યું છે ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. જો કોઈ વ્યક્તિ છે નાનાની પાસે વાત મનાવી શકતું હોય તો એક જ હતા. કોણ હતા? નાની. તો એ ટ્રુ છે, એ વાત મનાવી લેતા. ચોથું છે સ્ટાર્ટિંગ અ લોટ્સ ઓફ થિંગ બટ નોટ ફિનિશિંગ એની ઇઝ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. ઘણી બધી વસ્તુઓ શરૂ કરવી પણ પૂરી એકેય ન કરવી એ નિશાની છે માનસિક તણાવની. ખરું કે ખોટું? તો એ કેવું આવશે? ટ્રુ. સાચી વાત છે. 5 નંબરમાં લખેલું છે ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટનું ગુજરાતી બેટા થાય આળસુ. આળસુ થાય. શું થાય ગુજરાતી? આળસુ. તો એની માટે તમારે જે છે બેટા આન્સર જે છે ને એ લેવાનો જે થશે એ કયો થશે તમારે? લેઝી. કયો આન્સર લેવો પડશે? લેઝી. પછી તમને આપેલું છે ફોરેસી. ફોરેસીનું ગુજરાતી થાય છે તમારે અનુમાન લગાડવું. શું ગુજરાતી થાય? અનુમાન લગાડવું. તો એની માટે તમારે આન્સર લેવાનો થશે કયો? પ્રિડિક્ટ. કયો આન્સર લેવાનો થશે? પ્રિડિક્ટ લેવાનો થશે. પછી જે છે બેટા તમને એમાં આપેલું છે રિસેન્ટમેન્ટ. અને રિસેન્ટમેન્ટ જે વર્ડ છે બેટા એનો મતલબ શું થાય છે? ગુસ્સો. અને ત્યાં તમારે જે છે તે કેવું લેવાનું થશે? ડિસ્ગસ્ટિંગ. કારણ કે ડિસ્ગસ્ટિંગ એટલે શું થાય? નફરત. બરાબર? અને રિસેન્ટમેન્ટ મતલબ ગુસ્સો, એટલે ત્યાં તમારો આન્સર આવશે ડિસ્ગસ્ટિંગ. પછી જે છે 8 નંબરની અંદર ધ બેંક મેનેજર ઇન્ફોર્મ મી દેટ આઈ કુડ ડુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટુ. તો આમાં તમને દેખાય જ છે કે ઇન્ફોર્મ મી, પછી સંયોજક ધેટ લખેલું છે, એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. અને ત્યાં તમારે લેવું પડશે રિપોર્ટિંગ. મિસ્ટર દવે યુઝ ટુ પ્લે ફૂટબોલ ઇન હિઝ યુથ. તો આમાં યુઝડ ટુ લખેલું છે, એટલે ત્યાં લેવું પડશે કોને તમારે? તો કે ટોકિંગ અબાઉટ પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. બરાબર? કારણ કે હેબિચ્યુઅલ પાસ્ટ એન એક્શન જ છે. પીપલ સ્ટાર્ટેડ ચિપકો મૂવમેન્ટ ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ઓફ ટ્રીઝ. તો એમાં તમને ઇન ઓર્ડર ટુ લખેલું બેટા દેખાય જ છે, જે શેમાં આવશે? પર્પઝ એક્સપ્રેસિંગ. પર્પઝ. આગળ જોઈએ આપણે 11 નંબરમાં. હવે 11 નંબરની અંદર તમને દેખાય છે કે રઘુ વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એમાં લખેલું છે બેટા કયું? તો કે આઈધર વાળું. કયો ઓપ્શન છે? સી, કે આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. કે ના ભાઈ માન નથી, હું તો છે ને આરામ કરી શકતા તો ટીવી જોઈશ. 12 નંબરમાં છે ટીચર સે વાય આર યુ લેટ ટુડે. કે તું આજે કેમ મોડો છે? તો રોહન સે ગિવિંગ રીઝન, કારણ આપવાનું છે. તો કારણ આપવા માટેના શબ્દ તમને કયો આપેલો છે?
અહીંયા આપણે જોઈએ A option કે since I went to bed late last night I couldn't wake up in time. કારણ કે છે ને હું કે ગઈકાલ રાત્રે મોડો કે સુવા ગયો તો એટલે કે છે સવારે મારાથી વહેલું જગાડવું નહીં. since નો મતલબ છે ને બેટા કારણ કે થાય, બરાબર. since એટલે બેટા શું થાય? કારણ કે. આ ભૂલવાનું નહીં. પછી કારણ કે because, since, for અને as આ ચારે ચાર શબ્દનું ગુજરાતી છે ને બેટા કારણ કે થાય, બરાબર. પછી તમને આપ્યું છે 13 નંબરમાં કે stranger say when can I see the chairman. ક્યારે કે છે ને હું ચેરમેનને મળી શકું. તો ઓફરિંગ એડવાઇસ, સલાહ આપવાની છે. ત્યાં તમારે આન્સર કયો લેવો પડશે? બી ફોર બોમ્બે. યુ હેડ બેટર આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી ઓફિસ. કે તમારે છે ને ક્યાં પૂછવું પડશે? ઇન્ક્વાયરી ઓફિસમાં છે પૂછવું જોઈએ. પછી 14 નંબરમાં આપેલું છે તમને રોશની સે હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ. તમને વરુણની જે એક્ટિંગ છે તે કેવી લાગે છે? તો હિરલ એવું કહે છે કે શોઈંગ મેનર, રીત બતાવવાની છે, મતલબ કે આપણે એઝ વાપરવું પડે. એઝ વાળો આપણને કેટલા આપ્યા છે? એક જ આપ્યું છે કે હી એક્ટ્સ એઝ એન એક્સપર્ટ હીરો ડઝ, એટલે કે સી ઓપ્શન આન્સર આવશે. 15 નંબરમાં તમને આપેલું છે બેટા કે ટીચર ફીલ્સ પ્રાઉડ વેન હિઝ સ્ટુડન્ટ વિન્સ અ પ્રાઇઝ. જ્યારે કે વિદ્યાર્થી છે ને કે એ ઇનામ જીતે છે ત્યારે શિક્ષકને શું થાય છે? કે ગર્વ અનુભવ થાય છે. પ્રાઉડ શબ્દ કાઢવાનો છે. તો જ્યાં તમારે છે એ શું લખવું પડશે એની અંદર? ડી, કે હાઉ ડઝ અ ટીચર ફીલ વેન હિઝ સ્ટુડન્ટ વિન્સ અ પ્રાઇઝ. કે જ્યારે એનો વિદ્યાર્થી છે કોઈ ઇનામ જીતે છે ત્યારે શિક્ષકને કેવો અનુભવ થાય છે? કે શું થાય? પ્રાઉડ થાય, ગર્વ થાય. પછી છે આગળ કે સલીમ જોઈન અ જોબ વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર. સલીમ છે ને નોકરીમાં જોડાણો. શું કામ જોડાણો? એના પિતા જે છે ને મદદ કરવાના હેતુથી. તો વાય લેવું પડે. તો વાય વાળામાં એક જ ઓપ્શન આપ્યું છે બી, કે વાય ડીડ સલીમ જોઈન અ જોબ. શા માટે સલીમ છે નોકરીમાં જોડાયો. 17 નંબર વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પેર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન ધ બેટલફીલ્ડ. અમને છે ને ભાલા, સ્પેરનો મતલબ થાય ભાલા, સ્વોર્ડનો મતલબ થાય તલવાર, બેટલફીલ્ડનો મતલબ શું થાય? યુદ્ધ ભૂમિ. અમને યુદ્ધ ભૂમિ ઉપર છે ને કે ભાલા અને તલવારને આ બધું છે કે મળ્યું. તો ઇન બેટલફીલ્ડ કાઢવાનું છે એટલે કે સ્થળ કહેવાય. તો સ્થળ કાઢવા માટે કયો શબ્દ લેવો પડે? વેર. અને ત્યાં જવાબ લેવો પડશે ડી, કે વેર ડુ વી ફાઇન્ડ સ્પેર્સ એન્ડ સ્વોર્ડ. કે ક્યાં અમને ભાલા અને તલવાર છે તે મળ્યા. 18 નંબરમાં છે વી મસ્ટ હેવ ફ્રી માઇન્ડ. કે આપણી પાસે છે ને તે મુક્ત મગજ હોવું જોઈએ. ફ્રીનો મતલબ કેવું થાય? મુક્ત થાય. તો જ્યાં તમારે ફ્રી શબ્દ કાઢવાનો છે તો એની અંદર તમારે આન્સર જે છે તે કેવો લેવો પડશે? સી, કે વોટ કાઇન્ડ ઓફ માઇન્ડ મસ્ટ વી હેવ. આપણી પાસે કેવા પ્રકારનું મગજ છે તે હોવું જોઈએ. એટલે એમાં ફ્રી શબ્દ છે તે નીકળી ગયો. ચલો આગળ જઈએ આપણે બેટા. હવે પેલી જે ખાલી જગ્યાઓ આપી હશે ત્યાં જઈએ આપણે. ચલો અહીંયા તમને છે ખાલી જગ્યા આપેલી છે. એમાં સૌથી પહેલા તમને આપવામાં આવ્યું છે ધ ડાન્સ ટીમ રિસીવ્ડ અ સ્ટ્રોંગ ખાલી જગ્યા ઇન ધ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજીસ. એની અંદર જે છે એ તમારે લેવું પડશે રેપ્રિમેન્ડ. રેપ્રિમેન્ડનો ગુજરાતી થાય ઠપકો. ઠપકો, બરાબર. રેપ્રિમેન્ડ એટલે ઠપકો. પછી સો દે કેન વિથ ખાલી જગ્યા પરફોર્મન્સ. એની અંદર આવશે વર્ચ્યુસો. વર્ચ્યુસોનો મતલબ થાય અદ્ભુત, જોરદાર. પછી છે ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ એન્ડ ખાલી જગ્યા ઓલ. અને છેલ્લામાં આવશે રિવેટેડ. કારણ કે રિવેટેડનું ગુજરાતી શું થાય બેટા? આકર્ષવું. રિવેટેડ મતલબ શું થાય? આકર્ષવું. આગળ વધીએ આપણે. અહીંયા આપણે લેવાનું છે 53 નંબરથી કે ઉમેશ ઇઝ ખાલી જગ્યા. એમાં લખ્યું છે એક્સપ્રેસિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. મતલબ કે તમારે શું વાપરવાનું છે? એમાં ડિગ્રી વાપરવાની છે. તો ડિગ્રીના વાક્ય જોઈએ કયા છે. તો પહેલું લખ્યું એઝ ટોલ એઝ રિતેશ. આ બરાબર છે. પછી લખ્યું છે ટોલર ધેન રિતેશ. પછી બીમાં પાછું લખેલું છે એની અંદર કે સો ટોલ એઝ રિતેશ. પછી પાછું લખ્યું છે ટોલેસ્ટ ટુ રિતેશ. આની અંદર જે છે ને બેટા તમારે આન્સર જે છે તે કયો લેવો પડશે? તો કે એ અને સી. કારણ કે પોઝિટિવ પ્રમાણે છે એ પણ સાચી છે અને કમ્પેરેટિવ પ્રમાણે જે છે ને એ સી પણ સાચી છે. એટલે બે ઓપ્શન આવશે એ અને સી.
પછી તમને આપવામાં આવે છે 54માં કે સોહમ પ્લેઝ ક્રિકેટ. હવે એમાં લખ્યું છે મેકિંગ સપોઝિશન. તો હવે ડિગ્રી એમાં સપોઝિશનની રચનામાં કોણ આવે? એઝ ઇફ આવે. તો એક જ ઓપ્શન આપેલું છે તમને બી ફોર બોમ્બે કે એઝ ઇફ હી વર વિરાટ કોહલી. 55 નંબરમાં આપ્યું છે ખાલી જગ્યા શીતલ વુડ હેવ ગોટ પ્રમોશન. શીતલને જે છે ને તે પ્રમોશન મળી ગયું હોત. એમાં લખેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પાસ્ટની અંદર તમારે શું વાપરવું પડે? તમને યાદ હોવું જોઈએ ઇટ સાથે પૂર્ણ ભૂતકાળ અથવા હેડ પ્લસ કરતા પ્લસ વીટી પ્લસ અન્ય શબ્દ. આમાં તમને ઇટ સાથે પૂર્ણ ભૂતકાળ આપેલો છે. એ ઓપ્શન કે ઇફ શીતલ હેડ વર્ક સિન્સિયરલી, જો શીતલ છે ને ગંભીરતાથી કાર્ય કર્યું હોય. પછી લખ્યું છે ખાલી જગ્યા સંયમ મેટ વિથ એન એક્સિડન્ટ. સંયમ જે છે ને એનો અકસ્માત થયો. કાઉન્સમાં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધ કરવાનો છે. વિરોધ કરવા માટે અહીંયા આપણે જોઈએ કયો શબ્દ આપેલો છે તેમાં જો એમાં લખ્યું છે કે બી કે ભાઈ ધો સંયમ ડ્રો કેરફુલ. એ સંયમ જે છે ને એ કેવી રીતે કાળજીપૂર્વક જે છે તે શું કર્યું હતું? તો કે કાળજીપૂર્વક એને ડ્રાઇવિંગ કર્યું છતાં પણ જે છે ને ટૂંકમાં એ શું થઈ ગયો? અકસ્માત થયો. સીમાં લખ્યું છે ઇન્સ્પાયર્ડ ઓફ સનયમ્સ ડ્રાઇવિંગ કેરફુલ. પછી લખેલું છે બીમાં બોથ એ એન્ડ બી. તો એમાં જે છે તમારે આન્સર કેવો લેવાનો થશે તો કે બી અને સી. બરાબર, બી અને સી ઓપ્શન છે એટલે લેવો પડશે. વાળું પણ કારણ કે સાચું છે અને સાથે સાથે તમને ઇન્સ્પાયર્ડ ઓફ આવી જાય એ પણ સાચું છે. ઇન્સ્પાયર્ડ ઓફ સંયમ્સ ડ્રાઇવિંગ કેરફુલ. સંયમનું છે એ કાળજીપૂર્વક જે છે એ વાહન ચલાવવા છતાં પણ બી અને સી ઓપ્શન આવશે. બરાબર, 57 નંબરમાં લખેલું છે આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ. હાઉસમાં છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો સો આવ્યું છે પાછળ ધેટ તો લેવું જ પડે. એક જ ઓપ્શન આવશે બી કે આઈ કુડ નોટ સ્પેર ઇનફ ટાઈમ. પછી તમને આપેલું છે 60 વાળામાં કે ધેર ઇઝ અ કન્સ્ટન્ટ સ્ટ્રગલ ખાલી જગ્યા ઇમોશન એન્ડ ઇન્ટેલિજન્સ. બે જ વસ્તુની વાત છે ને બિટવીન આવશે. બિટવીન એટલે કે વચ્ચે. વન મસ્ટ ખાલી જગ્યા મસ્ટ પછી ડી1 જ આવે. જ્યાં આવે નો. આર્ટ ઓફ બેલેન્સિંગ ધીસ ટુ. પછી ધ પર્સન ખાલી જગ્યા કેન હેન્ડલ. એમાં લેવું પડે હુ. પર્સનની વાત છે પાછું કેન આપેલું છે. પછી લખ્યું છે વિન્સ ધ બેટલ એન્ડ કેન લીવ અ ખાલી જગ્યા લાઈફ. એમાં આવશે પીસફુલ. પીસફુલનો મતલબ શું થાય? શાંતિપૂર્ણ. બરાબર, અહીંયા આપણે બેટા છે બે પેપરોનું સોલ્યુશન કર્યું. બધું જ છે જે ઓબ્જેક્ટિવ આપણે આવે છે તેમ. એટલે કે 18 માર્ક્સ જે છે એ સેક્શન એના, 5 માર્ક્સ જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 18 ને 5 23 અને 4 માર્ક્સની ખાલી જગ્યા છે 23 ને 4 27 અને પ્લસ પાછું સેક્શન બી ની ખાલી જગ્યા 27 ને 30. 30 માર્ક્સના સોલ્યુશન આપણે બે પેપરમાં કર્યા છે. બધા જ બાળકોએ છે એ ગાલા અસાઇનમેન્ટની અંદર પોતાના પેપરમાં આ બધું ટિક માર્ક કરવાનું. જે હું નોંધ કરાવું છું બધી નોંધ પણ કરવાની છે. ગાલા અસાઇનમેન્ટની પીડીએફ તમને મોકલવામાં આવશે. એ પીડીએફમાંથી તમારે ઝેરોક્સ કઢાવી લેવાની છે અને તમારી બધાની પાસે છે આ સોલ્યુશન કરેલું કમ્પ્લીટ રાખવાનું છે. જેવી જ સ્કૂલો ખુલશે એ બધાની પાસે જે છે એ ચેકિંગ કરવામાં આવશે. બરાબર, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.